સરસ મજાનું રગડા જેવું ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું. ડુંગળી બટાકા બાફીને મેં વઘાર્યું છે અને ઘઉંના રોટલા પણ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાચા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ પૂજા થઈ ગઈ, પાણી બી ભરી લીધું, વાસણ કપડાં બધું પતી ગયું. હવે રોજની જેમ શું કરવાનું ખબર છે ને? જમવાનું બનાવવાનું. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. લોટ થઈ રહ્યો તો જો લોટ દરાઈને લેતા આવ્યા. તો હવે રોટલા બનાવવાના છે અને શાક બનાવવાનું છે. મિત્રો, કુકર મૂકી દીધું છે, પણ કુકરમાં ડુંગળી બટાકા બાફવા મૂક્યા છે. આજે બાફીને વઘારીશ ડુંગળી બટાકાનું શાક. અને લોટ ગૂંધવા બેસી જાઉં છું. પાણીને બધું લઈ લીધું છે. તો પહેલાં લોટ એક બાજુ બફાય ને એક બાજુ લોટ ગૂંધી કાઢું. મિત્રો, એક બાજુ શાક બફાય છે અને એક બાજુ રોટલી વણી કાઢું ફટાફટ. તો જો લોટ ગૂંધી કાઢ્યો છે. મિત્રો, મસાલો વાટી કાઢ્યો છે. આદું, લસણ, લીલા મરચાં, હળદર, મરચું અને અહીંયા રહી મૂકી દીધી છે. આ જો ડુંગળી બટાકા બાફી કાઢ્યા. આજે બાફીને વઘારું છું. રોટલા બનીને રેડી. જોઈ લો મિત્રો. જોયું ડુંગળી બટાકાનું શાક આજે મેં બાફીને બનાવ્યું. અને આવી રીતે બધું એ કરી દઈશ એટલે મસ્ત રગડા જેવું ડુંગળી બટાકાનું શાક અને ઘઉંની રોટલી આપણી તૈયાર થઈ ગઈ. આ સરસ મજાનું રગડા જેવું ડુંગળી બટાકાનું શાક તૈયાર. હવે અંદર મીઠું નાખી દઈએ આપણે. કીધું એટલે બહુ નહીં નાખતી. તો જો આવું સરસ મજાનું ડુંગળી બટાકાનું રગડા જેવું શાક તૈયાર થઈ ગયું. આ મોટા મોટા બટાકા છે, એવી રીતે આપણે ઠંડા કરી દઈએ. થઈ ગયું ને એકદમ સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક તૈયાર. મિત્રો, જો બપોરનું જમવાનું બની ગયું. આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે મેં એકદમ રગડા જેવું. જોઈ લો છે ને મસ્ત. હવે આપણે ઉપરથી નાખી દઈએ ધાણા. સરસ મજાનું રગડા જેવું ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું. ડુંગળી બટાકા બાફીને મેં વઘાર્યું છે અને ઘઉંના રોટલા પણ થઈ ગયા. મિત્રો, મારું બપોરનું જમવાનું બની ગયું. તો ડુંગળી બટાકા મેં આજે બાફીને વઘાર્યા છે મસ્ત રગડા જેવા અને ઘઉંના રોટલા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બનાય.